અંકલેશ્વર જીઆઈડીસીમાં મોહન પોલીફેબ કંપનીમાં ગત 17મી એપ્રિલના રોજ રિકેટર પડતા તેમાંથી એસિડ ઢોળાતા ત્યાં કામ કરી રહેલા 52 વર્ષીય અવધેશસિંહ શિવલોચનસિંહ સહિત અન્ય 2 કામદારો દાઝી ગયા હતા, જેમાં ગંભીર રીતે અવધેશસિંહ શિવલોચનસિંહ 3 હોસ્પિટલમાં 41 દિવસની સારવાર બાદ મોત નીપજ્યું હતું. જોકે ઘટનામાં પ્રથમ હોસ્પિટલ ખર્ચ આપવાનું નક્કી કર્યા બાદ કેટલાક ખર્ચ આપી કંપની સંચાલકે હાથ અદ્ધર કરી દીધા હતા અને પરિવારને વિવિધ આપેલા વચનમાંથી હાથ પાછા ખેંચી લેતા અંતે પરિવાર દ્વારા અન્ય આગેવાનો સાથે કંપની ખાતે 2 દિવસ પૂર્વે જ હલ્લાબોલ કર્યો હતો, જે અંગે સ્થાનિક રાજકીય આગેવાનો દ્વારા સાંસદ મનસુખ વસાવાનું ધ્યાન દોરતા આજ રોજ અંકલેશ્વર આવી પહોંચ્યા હતા ને નોટિફાઈડ પ્રમુખ જય તૈરૈયા અને રાજકીય આગેવાનો સાથે મૃતક અવધેશસિંહ શિવલોચનસિંહના પરિવારજનો તેમના નિવાસ સ્થાને મળ્યા હતા અને સમગ્ર ઘટના જાણ્યા બાદ કંપની સંચાલકને ફોન કરતા ઉડાવ જવાબ મળવા સાથે વળતર ના આપવા માટે પરિવારની બેદરકારીના કારણે મોત થયું હોવાનું જવાબ આપી હાથ અદ્ધર કરવાની વાત કરતા કંપની સંચાલકને આડે હાથ લીધા હતા અને આ મામલે વધુમાં તેમણે જણાવ્યું હતું કે કંપની દ્વારા માનવીય અભિગમ અપનાવ્યો નથી અને હાથ ખંખેરી રહી છે. આ મુદ્દે કાનૂની કાર્યવાહી કરવા સાથે મૃતક પરિવારજનોને યોગ્ય વળતર મળે તે માટેના પ્રયત્ન કરવામાં આવશે અને વળતર આપવાની હૈયાધારણા આપી હતી. જે તમે આવેલા છો આ અવધેશસિંહના ઘરે, તો તમને શું કાર્યવાહી કરવામાં આવે છે આગળ? તમને કંઈ અન્ય આશ્વાસન આપો છો? છેલ્લા 1 મહિના પહેલાં અહીંયા એક જીઆઈડીસી કંપનીમાં અવધેશસિંહ ચાલુ નોકરી દરમિયાન કોઈકને કોઈ કારણસર ઉપર એસિડ પડ્યું ને એના કારણે આખું શરીર બળી ગયું. અને જે તે સમયે કંપનીના લોકોએ મદદ બધી રીતના કરવાની વાત કરી, પરંતુ થોડા સમય બાદ એમનું અવસાન થયું. શરૂઆતમાં જે એમને ટ્રીટમેન્ટ મળવી જોઈએ એ કંપની કરાવીને સામાન્ય દવાખાને જેમાં ખરેખર જે આવા ક્વોલિફાઈડ ડૉક્ટરો કે આ બાબતના નિષ્ણાત ડૉક્ટરો પાસે ન લઈ જતા ગમે ત્યાં આવા ડૉક્ટરો પાસે લઈ જઈ અને આખો કેસ બગાડ્યો અને આખરે અલગ અલગ હોસ્પિટલમાં લઈ જવાથી એનું મૃત્યુ થયું અવધેશસિંહનું. આ બાબતે હવે કંપની ફરી ગઈ છે કોઈ પણ પ્રકારના મદદરૂપ થવા માટે. તો આજે મેં કંપનીમાં જે ડેથ થઈ ગયા છે અવધેશસિંહનો, એના પરિવારજનો સાથે ના વિસ્તારના લોકો સાથે અહીંયા મારે મળવાનું થયું અને જે કંપનીના જે માલિક છે એમની સાથે અગ્રવાલજીને વાત કરી તો અગ્રવાલ બિલકુલ ઉદ્ધતાપૂર્વક જવાબ આપે છે. એ બિલકુલ છટકી જવા માંગે છે કે એના પરિવારજનો એની બેદરકારીના કારણે મરી ગયો એવું કહેવા માંગે છે. એના કારણે મેં પણ થોડો એને જવાબ આપ્યો છે અને આના માટે હું કાયદેસરની જે પણ કાનૂની કાર્યવાહી કંપની સામે કરવાની થતી હશે અને આને જે પણ સહાય મળવાની થાય એ અપાવવા માટે મારા પૂરા પ્રયત્ન કરીશ.